કેમ છો બધા મજામાં ને? આપણે આજમાં બે કામ છે, એટલે બે કામ છે. એક તો સિંગ ખોલવાનું કામ છે ને બીજું તો આપણે પાવભાજી બનાવવાની છે દેશી રીતે. તો વિડીયો બના રહેજો, આપણે મજા આવશે. તો ચાલો હવે આપણે વિડીયોમાં મળવી બે કામ કરવા. જો આવી રીતના દાણામાં વોલ પડી ગયા છે ને, તો અત્યારે રિપેર કામ ચાલુ છે આપણે. ને જો આપણે બગડી ગઈ છે સિંગ થોડીક વધારે, ને જો આવી રીતના થઈ ગયું છે સિંગમાં, તો આનો કઈ દવા બવા ને કઈક હોય તો કોમેન્ટ કરજો. અત્યારે તો હારી કરવી છે એ બધા અમે જો, ને એટલી હારી કરી છે પણ ખવાય એવી નથી બરોબર. જો આવી છે બધી થોડીક, તો પછી હારી કરે ત્યારે તો બધી આવી હારી થાય છે. આવી વોલ પડી ગયા છે ને જેટલી હારી થાય એટલી કાઢી નાખી. એક ડબ્બો છે એટલી. અને આપણું ઘર છે તો જો વેલ છે માથે, સયામ બેઠા હતા ધાબા પર. તમને તડકો કેમ પડે? તડકો કેમ પડે કોમેન્ટ કરજો. અત્યારે ત્યાં આમાં તડકો બહુ પડે. અને વિડીયો બના રહેજો, મજા આવશે. અને આ રીતના આપણે વિડીયો મૂકતા રહેવું. સારા લાગે તો લાઈક, સપોર્ટ ને શેર કરી દેજો. અત્યારે તો જો એટલે ફોલાણી છે આપડી સિંગ, એ તો ફોલાય છે અને એ બહુ બગડી ગઈ છે. આમાં કઈ દાણા કઈ બધા છે નહીં હારા. તો બધા દાણા રીતના કોક જ હારી નીકળે છે, નીકળતી જ નથી હારી વધારે. મમ્મી ને પપ્પા સિંગ ફોલે થોડીક બગડી ગયેલી સમજા. આખી તપેલી સિંગ ની ભરતી હતી બે જણા. તો વિડીયો ઉતારવા આ છે હો ને, મમ્મી નથી ઉતારતા, જો આ ઉતારે છે. બધી ફોડી નાખવાના છે સિંગ આપણે. અમારા રુદ્રભાઈ બગડી ગયેલી છે બધી સિંગ. સિંગ બધી બગડી ગઈ એટલે સાફ સફાઈ ચાલુ છે અત્યારે. હા, બધી બગડી ગયેલી છે, દાણામાં કાઢી છે અત્યારે. સિંગના દાણા તો કઈ બહુ નીકળ્યા નથી, થોડાક જ નીકળ્યા છે. જેટલા નીકળ્યા છે એટલા તમને બતાવું. ને સિંગ બહુ ખરાબ નીકળે છે, તો એટલી સિંગ ખરાબ નીકળે છે. આ બધી સિંગ ખરાબ છે આવડી. કેમ બધું ખરાબ હોય નીકળવામાં તો એટલી નીકળી છે. ને બીજી બધી તો ખરાબ છે ને, જેટલી ઓલી છે બીજી બધી કબૂતર ને નાખ દેવું હારી છે એ બધી. ને બીજી બધી કચરામાં નાખ દેવું. તો વિડીયો બના રહેજો, મજા આવશે. ને સિંગમાં કઈ દવા મુકાય કોમેન્ટ કરજો, તો સિંગ બગડે નહીં. કે આ દવા મૂકો તો કોમેન્ટ કરજો, આપણે દવા લાવીને મૂકશું તો સિંગમાં. ને અત્યારે તો એટલી જ હારી છે, કઈ જો ખરાબ છે એમાં કોક દાણા નીકળશે હજી. ને દવા કઈ આપણે મુકાય સિંગમાં એ કોમેન્ટ કરજો. આપણી સિંગ તો સારી થઈ ગઈ હતી ને પછી હવે મહેમાન આવ્યા હતા એટલે મહેમાન હારે બેસી ગયા હતા. ને પછી તો જો મહેમાનથી તારે જાય છે ઘરે. હવે આપણું બીજું કામ કરવાનું છે. કેમ છો બધા મજામાં ને? આજે તો પાવભાજી નો પ્રોગ્રામ ઠોકી નાખ્યો છે. તમને બતાવી દઉં આપણે દેશી પાવભાજી માં શું નાખવાનું છે. તો આપણે હાલો તમને બતાવી દઉં, ઘરે જ પાવભાજી બનાવી છે. જો પાવભાજી વાળા છે આપડા, પાવભાજી બનાવવાળા છે આપણે. તો પાવભાજી માં શું જો હે પછી જો એટલે બધું મિક્સ શાકભાજી, બધું મિક્સ શાકભાજી બનાવવાનું છે. અને એ પાછું પાઉંભાજી આપણે જોઈએ તો ફુલેવર છે, રીંગણા છે, બટેકા છે, બીજું બધું હજી નાખવાનું છે. શાકભાજી બધું હાલશે એમાં. જો આ રીતના કુકરમાં નાખીને પછી બાફી નાખવાનું છે. તો કાંઈ નહીં, આપણે પછી ઓલું કરે છે ત્યાં સુધી આપણે જોઈએ. એ બાફે છે, આપણે એ બાફવાનું છે કુકરમાં નાખીને. પછી બનાવે જો આગળ આપણે મજા આવશે કઈ રીતે બનાવે છે ઝડપથી. પાછું બનતું પાઉંભાજી, દેશી પાઉંભાજી પાછી. કાંઈ નહીં, જો અત્યારે મીઠું નાખીને બાફવાનું છે. બફાઈ જાય એટલે પછી સ્વાદ બેસી જાય ને એમ. આપણે જ્યાં લારીમાં બનાવે ને એ ટાઈપ જ બનશે. એમાં વધારે બટેકા હોય ને આપણે આમાં બધું મિક્સ શાકભાજી કરીને પાઉંભાજી બનાવી. તો બનાવે જો આપણે જોઈએ હવે. તમને બનાવતા આવડી જાય એ બાને ઘરે પાઉંભાજી કઈ રીતે બનાવી. લારીમાં જવું નહીં ખાવા. ચાલો આપણે જોઈએ. કુકર જોઈ એટલે બંધ કરી દીધું છે.
કુકર બંધ કરીને બાફા મૂકી દે એટલે પછી બના રહેજો ને બફાઈ જાય ને એટલે તમને બતાવી દો કઈ રીતના બફાય એમ. ચાલો જો હવે ચૂલા પર મૂકી દીધું છે તો જોઈ લઈએ. પાવભાજી જે બને છે બફાય છે ને તો આપણે પાવ લઈ આવી બેકરી થી ને હાલો પૈસા આપ્યા છે તો આપણે પાવ લેવા જવાના છે. બેકરીએ તાજા તાજા બનાવે છે તો હાલો આપણે બનાવી રહેજો. આપણે જઈ આપણે બેકરીએ પાવ લેવા તો પછી ઘરે જ આપણે નીકળી ગયા છીએ અને હાલો આપણે સપલ વેરી આપણે પેલા પાવ લઈ આવી. હા વાંધો નહીં ને પાવભાજી નો મસાલો લાવવાનો છે. હાલો પાવભાજી નો મસાલો થઈ ગયો દેખો. હવે અંધારું થઈ ગયું હતું એટલે આપણે હવે જઈ છીએ પાવ લેવા. અને જો અમે આપણે સોસાયટી ની બહાર નીકળી ગયા હતા તો હવે આપણે પાવ લઈ આવી ને પાવ લેવા જવામાં આપણે આખો રોડ ટપવો પડશે. તો રોડ ટપી જાય પછી બેકરી આવશે ને લેવા જવાનું છે અને પ્રસાદી ચાલુ છે એમાં મેરડીમાં ની. આપણે 2 પટ્ટીના રોડ વટવા પડે છે. જો આ બીઆરટી બસ નું સ્ટેશન છે, આ રસ્તો છે બીઆરટી છે, આ એક રસ્તો વટવાનો, આ મંદિર છે. જો આ 1 2 3 ને હજી એક 4 પટ્ટી રોડ વટવાનો પછી આખો રોડ વટાય. જો આ 4 પટ્ટી રોડ થયો તો વટીને પછી આપણે તમે આગળ બના રહેજો. જવાનું છે રોડ ટપી જઈએ આપણે. ધીમો રસ્તો વટી ગયા હતા ને આપણે હાલા જઈએ છીએ બેકરીએ ને બેકરીએ હાલા જઈએ છીએ. હું નહીં માનસી તો કાંઈ વાંધો બના રહેજો, વિડીયો મજા આવશે. આપણે જે જવાનું છે ને આ બેકરી છે, આ બેકરીમાંથી આપણે લેવાનું છે. તો બેકરીમાં ત્યાં તાજા પાઉં બનાવે, નાનકટાય પાઉં ને બધું તો બનાવી રહેજો, આપણે મજા આવશે. જો હા બધું બનાવેલું જો અહીંયા આપણે પાઉં ને બધું તો લઈ લઈએ આપણે પાઉં. હવે બેકરીમાં બધું છે ને તાજે તાજું વસ્તુ બનાવે છે. જેટલી નાનકટાઈ જોવો છો ને એ બધી અલગ અલગ ભાવની નાનકટાઈ બનાવેલા આપણે લેવાઈ જાય છે. આ ભાજી પાઉં છે. તો આપણે ઈમુએ લઈ લીધા છે પાઉં તો આપણે હવે લઈ નીકળી જઈએ. 40 રૂપિયા ડઝન આવેલા છે. ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ. આપણે હવે પાઉં ભાજીના પાઉં લઈ આવેલા છે. 40 રૂપિયાના 2 ડઝન આવી ગયા છે. તો જો આપણે ગયા ને ત્યાં સુધીમાં બટેકાઈ આપણે બફાઈ ગયા છે. ચાલો તમને બતાવી દઉં. જે ઓલું બધું આપણે રાખેલું હતું ને બધું બફાઈ ગયું છે તો તમને બતાવી દઉં. હાલો બફાઈ ગયું છે. જો આ રીતના બફાઈ જાય, જે લારીએ કઈ રીતના બફાયેલું એ રીતના જાય આપણે બફાઈ જાય. તો બધું આપણે બધું કાઢી લેવાનું છે. આનું શું કરવાનું છે હવે? અને કેવી ઓલી કરીને પછી એમાં નાખી દેવાનું અંદર. હવે આ રીતના રાખવાનું છે ને બધું બતાવીએ આપણે શું કરવાનું છે આગળનું. જો આ રીતના બફાઈ જ ગયું છે બધું. હવે બફાઈ ગયું તો જો હું નાખવાનું છે તમને બતાવી દઈ. કેટલા 3 પાવડા તેલ નાખ્યા છે. 3 ની પણ 4 જેવું નાખ્યું છે. જરૂર પૂરતી તેલ નાખી દેવાનું. વધારે હોય તો હાલ છે પાઉંભાજીમાં તેલ. ને હવે જે આગળ પ્રોસેસ છે તમને બતાવી દઈ. ને આ જો ડુંગળી આવી ખમણી નાખવાની ને આ ડુંગળી તો ડુંગળી નાખી દીધી. ડુંગળી નાખી લઈ નાખવાની છે. આપડી ડુંગળી પાકે છે. મેં થોડીક મીડિયમ કાચી રાખો તો હાલ છે, થોડીક પાકી આપણે પાકે તો વધારે સારું. કાચે તો કાચી કરતા જો આવી ખમણી નાખવાની છે મરચી ને મરચી ખમણી જો આવી નાખી દેવાની છે ભેગી. થોડોક સ્વાદ બેસી જાય ને એ પ્રમાણે થોડોક આપણે પકવવાની છે. ડુંગળી પછી મરચી ને ટમેટા ને આદુ ને એવું બધું જો આ રીતના મિક્સ આપણે હાવ કરી નાખવાનું છે ને પછી તૈયાર રાખવાનું એટલે આપણે વાંધો ન આવે. નાખવાનું છે તો ટમેટા નાખી દઈએ આપણે ભેગા. ટમેટા નાખી દઈએ. પેલું છે ને એમાં થોડુંક મીઠું ઓછું લાગે ને તો પછી આપણે પાછળથી આમાં નાખી દેવાનું થોડુંક, એટલે સ્વાદ પ્રમાણે મીઠું બેસી જાય. જો આપણે ગળી ગયું હતું ને એટલે હવે ટમેટા આપણે ભેગા નાખી દીધા છે. જો બધો મસાલો આપણે નાખી દીધો. લીલી મરચી, આદુ છે, પછી ડુંગળી છે અને ટમેટા, લસણ લીલું હોય તો લીલું ને ઉકલ હોય તો એ બધું મિક્સર કરીને આપણે આ રીતના નાખી દેવાનું છે ને 2 થી 3 મિનિટ જેવું પાકવા દેવાનું છે. હવે આપણે ને પછી ઓલો આપણે જે બાફેલો હતો ને એ બધું આમાં નાખવાનું છે. વિડીયો સારો લાગતો હોય ને તો લાઈક, સબસ્ક્રાઇબ ને ફોલો કરી દેજો, કેમ કે આપણે આવા નવા વિડીયો બનાવશું આપણે
ને તમને શીખવા મળશે ને મને શીખવા મળશે એ બાને. તો આપણે વિડીયો બનાવી જો મજા આવશે. ચાલો બધો પાકી ગયો છે તો હાલો હવે હું નાખવા છે તમને બતાવી દઈશ ભેગું. તો પેલા તો હળદર 2 ચમચી હળદર નાખી, પછી હિંગ નાખી છે 1 ચમચી, પછી ધાણા જીરું છે વાટેલું, પછી આખું જીરું ને આપણે હવે મરચું નાખવાનું બાકી છે. 1 મરચું નાખી દઈ. તમને જેટલું તીખું લાગે એ પ્રમાણે સાઈઝમાં સ્વાદમાં નાખવું. ને આપણે લીલી મરચી ભેગી નાખીને એટલે મરચું થોડું ઓછું નાખ્યું છે. એ પ્રમાણે પછી તેજો આઈને હલાઈ નાખવાનું છે બધું આપણે નાખીને. જો આપણું બધું થઈ ગયું છે. થઈ જાય ને પછી જો આપણે આ બફાઈ ગયેલું છે એ હવે આપણે નાખી દઈ. જો આપણી ભાજી જો જે હોટલ જેવી હોય એવી થઈ ગઈ ને આપણે તૈયાર. આમાં આપણે પાઉંભાજીનો મસાલો આવશે ને એટલે એ થોડીક કલર પકડશે. આ રીતના હલાઈ નાખવાની છે આપણી દેશી પાઉંભાજી. હવે આપણે આને પકવવા મૂકવાનું છે 5 મિનિટ આટું. ને કલર જો પાઉંભાજીનો કલર આપણે કેમ લાલ કેમ થાય તેની માટે જો આવે આ આવે ફ્રૂટ કલર આવે લાલ કલરનો. જો મેં ખોલીને બતાવે. જો આ લાલ કલર આવે ફ્રૂટ કલર આવે, નુકસાન ન કરે. કલર પકડવા માટે જો થોડોક જ નાખવાનો છે ચપટી ખાલી. તો હવે આપણે જો ભાજી કેવી લાલ થઈ જાય. જો હોટલ જેવી લાલ થઈ જાય. હોટલ જેવી લાલ એ લોકો સાઈડમાં બધું રાખે. જો એકદમ લાલ થઈ ગઈ પાઉંભાજી હોટલ જેવી. હવે ખાલી આપણે એમાં પાઉંભાજીનો મસાલો જ નાખવાનો છે. આ આપણે કલર નાખ્યો તો. પાઉંભાજી કેવી લાગી કોમેન્ટ કરજો. હજી આપણે બાકી છે વિડીયો બનાવી દો. દેશી પાઉંભાજી દેશી પાઉંભાજી. તો પછી આપણે હવે થોડોક પાઉંભાજીનો મસાલો લઈ આવું છું નીચેથી કે તમને બતાવું પાઉંભાજીનો મસાલો કેવો આવે એમ. તો ચાલો આખો વિડીયો જોવો ને પહેલાથી તો તમને ભાઈ વિડીયો ખબર પડશે આપણે પાઉંભાજી કઈ રીતે બનાવી એમ. રુદ્રભાઈ કહે છે આખો જોજો વિડીયો. સાધના માટે એટલું જ. જો આપણી પાવભાજી બની ગઈ છે હોટલ જેવી. 1 નંબર પાવભાજી. પાવભાજી રોટલી ને પાવ.